સુરતમાં માર્ગ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સવારના સમયે શાંતિથી ચા પીવા બેઠેલા 28 વર્ષીય રમેશભાઈને કાળ ભરખી ગયો છે। એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું। આ અકસ્માતે એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે। સુરત શહેરમાં માર્ગો પર દોડતા બેફામ વાહનો નિર્દોષ લોકો માટે યમદૂત સાબિત થઈ રહ્યા છે। આવી જ એક કરુણ ઘટનામાં 28 વર્ષીય રમેશભાઈનું અકાળે અવસાન થયું છે। વ્યવસાયે સિલાઈ કામ કરતા રમેશભાઈ આજે સવારે રાબેતા મુજબ ચા પીવા માટે બેઠા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક અજાણ્યા વાહને તેમને પોતાની અડફેડી લીધા હતા। અકસ્માત એટલો ભીષણ હતો કે રમેશભાઈને માથા અને પગના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે હોસ્પિટલના બિછાને પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। મૃતક રમેશભાઈના પરિવારની સ્થિતિ અત્યંત દયનીય બની છે। તેમના નિધનથી પત્ની અને 3 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। આ ઉપરાંત વૃદ્ધ માતા પિતા અને બહેન પર પણ આપ તૂટી પડ્યું છે। પરિવારનો કમાવનારો મુખ્ય આધાર છીનવાઈ જતા આખું ઘર શોકમાં ગરકાવ થઈ ગયું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્કો ગતિમાન કર્યા છે। આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી હત્યારા વાહનનો પત્તો લગાવી શકાય। માત્ર 28 વર્ષની વયે રમેશભાઈના મોતથી સિલાઈ કામ કરતા અન્ય શ્રમિકો અને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। માર્ગો પરની આવી બેદરકારી ક્યાં સુધી લોકોના જીવ લેતી રહેશે તે એક મોટો સવાલ છે। હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે। मेरा नाम अबरार अंसारी। क्या घटना हुई? घटना हुई तो वो चाय पीने नीचे गए थे, हम लोग ऊपर काम कर रहे थे। मास्टर ड्यूटी पर आ रहा था, वो देखा तो ऊपर हम लोग को जाकर बोला कि तुम्हारे भाई का एक्सीडेंट हो गया है, जहाँ वहाँ पे देखो। तो हम लोग ऊपर से सभी कारीगर नीचे दौड़ते हैं तो वैसे ही बेहालत पड़ा हुआ है। वहाँ पे एम्बुलेंस वाले को फ़ोन किया तो एम्बुलेंस वाले गए वहाँ पे, फिर वहाँ से यहाँ लेके आए। यहाँ जाँच हुआ तो बोला कि डेथ कर गया। परिवार में कौन कौन है? परिवार में उसको 3 बच्चे हैं, एक बीवी है और माँ बाप है। क्या मांग? मांग वही है कि अब उसका घर कैसे चलेगा, उसको बच्चा को पढ़ाने लिखाने के लिए उसको सहायता चाहिए।